એક સ્થિર ઇલેક્ટ્રોન V વોલ્ટના વિસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. જો આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ 1.227 × 10⁻² નેનોમીટર, તો વિસ્થિતિમાનનો તફાવત. ડી બ્રોગલી વેવલેન્થ અને વિસ્થિતિમાનનો તફાવત આપેલો છે. તો એકચ્યુઅલી ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, આ ટોપિકમાંથી ક્વેશ્ચન છે. ડી બ્રોગલી વેવલેન્થ લેમડાની ફોર્મ્યુલા જ્યારે વિસ્થિતિમાન આપેલું હોય ત્યારે h/√2mq_v, m માસ ઓફ પાર્ટિકલ, કણનું દળ, q કણનો વીજભાર અને v વિસ્થિતિમાન છે. અહીંયા કણ તરીકે ઇલેક્ટ્રોન છે. જે કંઈ કણ આપવામાં આવેલો એનું દળ અને વીજભાર અહીંયા મૂકવાનો થાય. અચ્છા, ઇલેક્ટ્રોન માટે, સ્પેશિયલી ઇલેક્ટ્રોન માટે લેમડા સીધી આમાં h પ્લાન્કનો અચળાંક છે, m ઇલેક્ટ્રોન દળ, q ઇલેક્ટ્રોનનો વીજભાર, આ બધી વેલ્યુ ફિક્સ હોય તો 12.27/√v, આ ડાયરેક્ટ શોર્ટકટ ફોર્મ્યુલા આપણે અહીં મૂકી શકીએ. અહીંયા આપણને લેમડા આપેલું છે 1.227 10⁻² is equal to 12.27/√v. થોડું સાદુરૂપ આપીએ તો એકચ્યુઅલી પરફેક્ટલી 1/100 is equal to 1/√v. Therefore, √v is equal to 100. Therefore, v is equal to 10⁻² સ્ક્વેર કરો એટલે 10⁻4 વોલ્ટ, that is 3. ત્રીજા નંબરનું ઓપ્શન એ કરેક્ટ આન્સર થશે. થોડી વધારાની ડિસ્કશનમાં જો ઇલેક્ટ્રોન સિવાયના કોઈ કણ હોય, ઇલેક્ટ્રોન સિવાય, તો એની ફોર્મ્યુલાઓ પણ અહીં આપેલી છે. 12.27/√v ઇલેક્ટ્રોન માટે, પ્રોટોન 0.286/√v, ડ્યુટેરોન 0.202/√v, આલ્ફા પાર્ટિકલ હોય તો 0.101/√v. આ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવો. અત્યારે ઇલેક્ટ્રોન છે એટલે વિસ્થિતિમાનનો તફાવત 10⁻⁴ વોલ્ટ. ક્વેશ્ચન ફ્રોમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાંથી પ્રશ્ન છે. હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટરનો કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડ, એક ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડ થાય છે. તો પરમિટિવિટી ઓફ દેટ પર્ટિક્યુલર મીડિયમ એ આપણે શોધવાની છે. એપ્સિલોન નોટ 8.85 × 10⁻10 given છે. સો વી કેન સે સી એર, હવામાં કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડ, સી મીડિયમ નવા માધ્યમમાં કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડ. આપણને ખબર છે કે કોઈ મીડિયમમાં કેપેસિટન્સ છે એ હવાના કેપેસિટન્સ કરતા k ટાઈમ્સ થઈ જાય, વેર k is equal to dielectric constant. C medium 30 and C air is given, so k is equal to 30/6 which is 5. રેશિયો છે એટલે k નો કોઈ યુનિટ નથી. હવે તો કે now we know that epsilon/epsilon naught is equal to k, relative permittivity or dielectric constant भी આપણે એને કહેશું. તો નવી માધ્યમની પરમિટિવિટી જોતી હોય તો k ટાઈમ્સ ઓફ એપ્સિલોન નોટ થઈ જશે, જે k is equal to dielectric constant 5 જે આપણે મેળવીને રાખેલો જ છે. અને આ 8.85 10⁻⁻12 બેનું મલ્ટિપ્લિકેશન, that is 0.44 10⁻⁻10 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. That is the final answer, which is option number 2 in a given option. That is the final answer. હીટ ટ્રાન્સફરના ટોપિકમાંથી ક્વેશ્ચન લીધેલો છે.
બે પ્રકારના હીટ ટ્રાન્સફર માટેના સૂત્રો છે. એક સૂત્રમાં એવું છે કે એક ફોર્મ્યુલા એવી છે કે જેમાં કોઈ પદાર્થ હોય એનું તાપમાન તમારે એનું સ્વરૂપ બદલ્યા વગર એનું તાપમાન તમારે વધારવું છે તો જરૂરી ઉષ્માનો જથ્થો. બીજું સ્વરૂપ બદલાવવું છે તો જરૂરી ઉષ્માનો જથ્થો. માત્ર તાપમાન વધારવું છે, સ્વરૂપ નથી બદલવું. સ્વરૂપ બદલવામાં ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી ઉષ્મા. જ્યારે સ્વરૂપ ન બદલીને તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. તો સ્વરૂપ નથી બદલવાનું, માત્ર તાપમાનમાં ફેરફાર કરવાનો છે તો જરૂરી ઉષ્મા. એનું સૂત્ર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા ટી. અહીંયા R1 R2 ત્રિજ્યાના બે તાંબાના ઘન ગોળાઓ છે. તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવો છે તો જરૂરી ઉષ્મા. એટલે આપણે આ જ ફોર્મ્યુલા યુઝ કરશું. M એટલે પદાર્થનું દળ, S વિશિષ્ટ ઉષ્મા સ્પેસિફિક હીટ, ડેલ્ટા ટી ચેન્જ ઇન ટેમ્પરેચર તાપમાનનો ફેરફાર. આપણી જે સિચ્યુએશન છે એમાં તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી અને વિશિષ્ટ ઉષ્મા બંને અચળ છે. બંને ગોળાની ત્રિજ્યામાં ફેરફાર છે. તાપમાનનો ફેરફાર 1 કેલ્વિન ફિક્સ છે. વિશિષ્ટ ઉષ્મા તાંબુ છે એટલે ફિક્સ છે. દેટ મીન્સ ડેલ્ટા ક્યુ પ્રપોર્શનલ ટુ M. ડેલ્ટા ક્યુ દળના સમપ્રમાણમાં છે એટલે ડેલ્ટા Q1 બાય ડેલ્ટા Q2 M1 બાય M2. આપણે તો અહીંયા ત્રિજ્યાઓ આપેલી છે, દળનો કોઈ ઉલ્લેખ નથી. તો દળ એટલે કદ ગુણ્યા ઘનતા રો ઇન્ટુ 4/3 પાઈ R1 ક્યુબ. બંનેની ત્રિજ્યાઓ જુદી જુદી છે. ઘનતા બંનેમાં સમાન એટલા માટે રહેશે કે એક જ તાંબાના ગોળાઓ છે એટલે રો ઇન્ટુ 4/3 પાઈ R2 ક્યુબ એટલે છેલ્લે R1 ક્યુબ બાય R2 ક્યુબ બાકી રહેશે. So delta Q1 by delta Q2 is equal to R1 cube by R2 cube. R1 is 1.5 R2 અહીંયા given જ છે. So 1.5 R2 whole raised to cube upon R2 cube. R2 cube cancel out થશે એટલે 1.5 raised to 3, that is 3/2. 1.5 is 3/2. 3 raised to 3, 2 raised to 3, that is 27/8. So બંનેની ઉષ્માના જથ્થાનો ગુણોત્તર 27/8. 27:8. Fourth option is the correct answer. કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહ વિદ્યુતશાસ્ત્રમાંથી ક્વેશ્ચન. નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે અવરોધકતા અને તાપમાન સાથેનો બદલાવ દર્શાવે છે? અવરોધકતાનો તાપમાન સાથે બદલાવ. રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર ગ્રાફ કયો છે આમાંથી? તાંબુ આપેલું છે, સુવાહક કહેવાય. સુવાહકમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય. રો ઇઝ ઇક્વલ ટુ રો નોટ E raised to alpha t સૂત્ર અનુસાર. E raised to alpha t એ ચરઘાતાંકીય વિધેય છે, એક્સપોનેન્શિયલ ફંક્શન. એટલે તાપમાન સાથે અવરોધકતામાં ખૂબ જ ઝડપી વધારો થાય. તો સેકન્ડ ઓપ્શન છે તાપમાન સાથે અવરોધકતાનો વધારો અને ચરઘાતાંકીય સ્પીડનો વધારો. ફોર્થ ઓપ્શન આપણે એટલે નહીં લઈ શકીએ કે રેખીય વધારો છે, લિનિયર. એટલે સેકન્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર ગ્રાફ. એક બીજી ડિસ્કશન એવી છે કે જો અહીંયા તાંબાની બદલે કોઈ અર્ધવાહક સિલિકોન, જર્મેનિયમ એવું અર્ધવાહક ધાતુ આપેલી હોત તો અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે.
તો આપણો ફર્સ્ટ ઓપ્શન એ કરેક્ટ આન્સર આવે. અત્યારે આપણા માટે તાંબુ, કોપર જે સુવાહક છે, વિચ ઇઝ અ કંડક્ટર, અને કંડક્ટર માટે રો વર્સિસ ટી ગ્રાફ સેકન્ડ ઓપ્શન આવશે. રોટેશનલ મોશન, ચાક ગતિ, એમાંથી ક્વેશ્ચન છે, એક કણ કે જેનો સ્થાન સદિશ 2 kCap મીટર, that is વેક્ટર r સદિશ r 2 kCap z અક્ષની દિશામાં થશે, તેના ઉગમ બિંદુની સાપેક્ષ જ્યારે 3 jCap ન્યૂટન બળ લાગે, that means force is equal to 3 jCap ન્યૂટન, ત્યારે ટોર્ક મેળવવાનું છે. ફાઇન્ડ ધ ટોર્ક અબાઉટ ધ ઓરિજિન when the force of 3 jCap Newton acts on a particle whose position vector is 2 kCap meter. So torque ni formula we all know that 2 is equal to r cross f. વેક્ટરના ફોર્મમાં જ મેળવવાનું છે, બધા ઓપ્શન વેક્ટર જ છે સદિશ સ્વરૂપે. r is 2 kCap cross 3 jCap, that is 6, અને રિમેનિંગ પોર્શન છે ને એ kCap ક્રોસ jCap છે. હવે આપણને ખબર છે તમે આ એકદમ પરિચિત હશો આ વસ્તુથી. I cross j means kCap, jCap cross kCap means iCap, and kCap cross iCap means jCap. એટલે ક્લોકવાઇઝ ફરો તો પ્લસ, જો તમારે એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું થાય તો માઇનસ આવશે. અહીંયા આપણી પાસે છે kCap cross jCap, that is iCap, અને એન્ટી ક્લોકવાઇઝ છે એટલે -6 jCap ન્યૂટન ઇન્ટુ મીટર. And that is iCap. This is iCap, yes. So second option is the correct answer. kCap cross jCap is iCap. So second option -6 iCap Newton into meter is the correct answer. Dual nature of matter and radiation, દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, એમાંથી બીજો ક્વેશ્ચન છે, સેમ ટોપિકમાંથી બીજો ક્વેશ્ચન. થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિવાળો પ્રકાશ એક પ્રકાશ સંવેદી સપાટી કે દ્રવ્ય ઉપર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થવા માટે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવું જોઈએ. એટલે અત્યારે થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરેલો છે, એટલે આપાત પ્રકાશની આવૃત્તિ એ 1.5 ટાઈમ્સ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી છે, એના કરતાં 1.5 ગણી, એટલે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થશે, ઇલેક્ટ્રોન બહાર આવશે, અને એને જ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો સપાટી પરથી ઇલેક્ટ્રોન બહાર આવવાની ઘટના, એને જ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. હવે શું કરવામાં આવે છે? આવૃત્તિ અડધી કરવામાં આવે છે, એટલે નવી આવૃત્તિ જે આપાત આવૃત્તિ નવી છે એના કરતાં અડધી, દેટ મીન્સ કે આપાત પ્રકાશની આવૃત્તિ એ 1.5 ઇન્ટુ થ્રેશોલ્ડ આવૃત્તિ હતી એના કરતાં અડધી કરવામાં આવી, વિચ ઇઝ નાઉ 0.75. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં
0.75 times. That means થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી થઈ ગઈ. આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઘટી ગઈ. ધેટ મીન્સ આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી થઈ જાય છે. તો હવે એવું કહી શકો કે ફોટો ઇલેક્ટ્રિક અસર ન થાય, ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં થાય તો ઇલેક્ટ્રોન બહાર નહીં આવે. ઇલેક્ટ્રોન બહાર નહીં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય. એટલે થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાશશાસ્ત્રમાંથી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન જોઈ લઈએ એકવાર. નાના પ્રિઝમ કોણ એ ની એક સપાટી પર એક કિરણ આઈ જેટલા આપાત કોણ સાથે આપાત થાય છે. વિરુદ્ધ સપાટીથી લંબરૂપે નિર્ગમન પામે છે. પ્રિઝમના દ્રવ્યનો ઉત્ક્રેપનાંક મ્યુ, તો આપાત કોણ કોની નજીક થાય? એપ્રોક્સિમેશન છે. પ્રિઝમ જાય પહેલી સપાટી પરથી આઈ જેટલો આપાત કોણ, એ જેટલો વક્રીભૂત કોણ છે. સામેની સપાટી પર લંબરૂપે આપાત થાય એટલે સામેની સપાટી માટે આપાત કોણ 0, તો વક્રીભૂત કોણ 0, એટલે કિરણ સીધું નિર્ગમન પામશે. તો આ જે પહેલી સપાટી છે ત્યાં આપણે સ્નેલ નો નિયમ અપ્લાય કરીએ તો આ સાઈડનો જે હવામાં છે આખું પ્રિઝમ, એટલે અહીંયા જે μ1 જેને કહેવાય વક્રીભવનાંક 1 છે અને μ2 એટલે પ્રિઝમનો વક્રીભવનાંક μ લઈએ તો μ1 sin I is equal to μ2 sin A. નાના ખૂણાઓ માટે, નાના પ્રિઝમ કોણ માટે, નાના ખૂણાઓ માટે sin theta approximately equal to theta થાય. That means μ1 1 છે, sin I એટલે only I, μ2 is μ, sin A is A, that means I is equal to μA. એટલે આપાત કોણ એપ્રોક્સિમેટલી μA જેટલો થશે જે સેકન્ડ ઓપ્શનમાં આપેલું છે. So this is the solution for this question. Kinetic theory of gas, વાયુનો ગતિવાદ, એમાંથી ક્વેશ્ચન છે. એક પરમાણુ વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા મેળવવાની છે. કેબી બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, ટી એબ્સોલ્યુટ ટેમ્પરેચર. ધ લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી, ઉર્જાના સમવિભાજનના નિયમ ઉપરથી આપણે જાણીએ છીએ કે મુક્તતાના અંશો, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કોને કહેવાય? તો કે વાયુના અણુઓ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ કરી શકે એને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો કહેવાય. અને એના માટે એવરેજ થર્મલ એનર્જી, સરેરાશ ઉષ્મા ઉર્જા પર ડિગ્રી ઓફ ફ્રીડમ, એક મુક્તતાના અંશ દીઠ સરેરાશ ઉષ્મીય ઉર્જા 1/2 કેબીટી થાય. જો મુક્તતાના અંશો F હોય તો કુલ ઉર્જા F into 1/2 કેબીટી થશે. F વડે આપણે એને મલ્ટીપ્લાય કરીશું એટલે કુલ ઉષ્મા ઉર્જા સરેરાશ, ધ એવરેજ થર્મલ એનર્જી F into 1/2 કેબીટી થાય. અહીંયા એક પરમાણવિક વાયુ છે, મોનો એટોમિક ગેસ, એના માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો F is equal to 3 થાય. and therefore E average સરેરાશ ઉષ્મા ઉર્જા, વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા 3 into 1/2 કેબીટી, that should be 3/2 કેબીટી થવી જોઈએ. મોનો એટોમિક ગેસ એક પરમાણવિક વાયુ માટે F3 હોવાથી, so 3/2 કેબીટી is the final answer. Option number 1 is the correct option. સેન્ટર ઓફ માસ ટોપિકમાંથી ક્વેશ્ચન છે. દ્રવ્યમાન કેન્દ્ર, અવગણીય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જળ સળિયાના બે છેડા પર 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દ્રવ્યમાનના કણો જોડેલ છે.
તો 5 કિલોગ્રામ દળના કણથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતર ઉપર હશે? સળિયો છે, 5 કિલોગ્રામ દળનો કણ આ છેડા ઉપર, 10 કિલોગ્રામ દળનો કણ બીજા છેડા ઉપર. દ્રવ્યમાન કેન્દ્ર આપણે એઝ્યુમ કરીએ કે 0 0 પર છે ઓર 0 પર છે, વન ડાયમેન્શનલ છે એટલે ઓનલી 0 લઈ શકાય. અને 5 કિલોગ્રામ દળથી એનું અંતર ધારો કે x છે, અને બંને વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં લઈએ 1 મીટર, દેટ ઇઝ 100 સેન્ટીમીટર. તો 10 કિલોગ્રામ દળના કણથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર 100 માઇનસ x. હવે સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા xcm m1x1 પ્લસ m2x2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. વન ડાયમેન્શનલ સેન્ટર ઓફ માસ માટે ફોર્મ્યુલા છે. એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર આપણે 0 ઉપર એઝ્યુમ કરેલું છે. m1 5 kg, x1 is x, m2 10 kg, x2 is 100 minus x divided by addition of both mass, that is 15 kg. Simplify 5x plus 1000 minus 10x. અચ્છા, 0 થી લેફ્ટ હેન્ડ સાઈડ છે x1, સો x1 ને આપણે માઇનસ એક્સ તરીકે લઈ શકશું, દેટ ઇઝ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. સો માઇનસ 15x ઇઝ minus 1000. So x is equal to 1000 divided by 15, which is equal to 66.6 centimeter in centimeter, which is approximately 67 centimeter. Option 2 is the correct answer. This is the solution of given question. Thermodynamics માંથી ક્વેશ્ચન છે. સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો A અને B એકબીજા સાથે સ્ટોપકોક થી કનેક્ટેડ જોડેલ છે. એમાંથી A એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે, ધેટ મીન્સ નળાકાર A માં આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે એની અંદર ભરેલો છે. B સંપૂર્ણ ખાલી છે. આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે, થર્મલી ઇન્સ્યુલેટેડ. તો આ સ્ટોપકોકને અચાનક ખોલવામાં આવતા પ્રક્રિયા કેવી છે? એકદમ ઇઝી થિયોરિટિકલ ક્વેશ્ચન છે. બે નળાકાર કનેક્ટેડ છે અને એમાંથી બીમાં સડનલી વાયુને જવા માટે કોક એટલે કે જાતનું બૂચ જેવું હોય કે જે બંનેને અલગ પાડતી એક જગ્યા હોય ત્યાંથી અચાનક ખોલી નાખવામાં આવે, તો સડનલી વાયુ છે એ માંથી બીમાં ટ્રાન્સફર થશે. કોઈ પણ સડન પ્રોસેસ હોય ને એ ઓલવેઝ સમોસમી એડિયાબેટિક પ્રોસેસ જ હોય. એ દરમિયાન તાપમાનને અચળ જાળવી રાખવાનું સિચ્યુએશન મળી શકતી નથી. અચળ જાળવી શકીએ એવી પ્રોસેસ જો કરવી હોય ને કે જેમાં તાપમાન અચળ જાળવી રાખવું આ દરમિયાન, તો એ સ્ટોપકોકને ધીમે ધીમે અને થોડો વાયુ એમાંથી બીમાં ટ્રાન્સફર થાય એવી કંઈક વ્યવસ્થા કરવી પડે, જેથી સિસ્ટમને સ્ટેબલ થવાનો ચાન્સ મળી રહે. પણ આવી જે પ્રોસેસ છે કે જે સડનલી આખો કોર્ક ખોલી નાખો અને વાયુ એમાંથી બીમાં ટ્રાન્સફર થાય, તો એ ઓલવેઝ સમોસમી પ્રક્રિયા જ હોય. દેટ મીન્સ થિયોરિટિકલ છે આખો ક્વેશ્ચન. સમોસમી પ્રક્રિયા, એડિયાબેટિક પ્રોસેસ ઇઝ ધ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશશાસ્ત્રમાંથી છે. વેરી ઇઝી ક્વેશ્ચન. યંગ ડબલ સ્લિટ પ્રયોગમાં સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું અને પડદાનું સુસંબંધ ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી થશે? Separation between coherent sources is being half and the distance of the screen from the coherent source is doubled. Then the fringe width becomes. શલાકાની પહોળાઈ, ફ્રિન્જ વિડ્થ, એની ફોર્મ્યુલા જેને આપણે x બારથી ડિનોટ કરીએ છીએ,
which is lambda capital D by small d. લેમ્બડા તરંગ લંબાઈ, કેપિટલ ડી પડદાનું ઉદ્ગમથી અંતર, સ્મોલ ડી બે ઉદ્ગમો વચ્ચેનું અંતર. હવે અહીંયા આપણને આપેલું છે ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું, દેટ ઇઝ ડી ડેશ, સ્મોલ ડી હાફ થઈ જાય છે, સ્મોલ ડી, એન્ડ કેપિટલ ડી બીકમ્સ ડબલ, રાઈટ. સો એક્સ બાર લેમ્બડા અહીંયા થઈ જશે 2d અને અહીંયા થઈ જશે d by 2, that is 4 times lambda capital D by small d, correct. અને આ x બાર ડેશ નવી સલાકાની પહોળાઈ જેને કહીએ x બાર ડેશ. So x bar dash is equal to 4 times x bar, that means 4 ગણી થઈ જશે, 4 times. So second option is the correct option. Very easy question. Next question, current electricity માંથી very easy question. અવરોધ માટે વર્ણ સંકેત ઉપરથી અવરોધનું મૂલ્ય અને ટોલરન્સ બે વસ્તુ મેળવવાની છે. કલર કોડ જેને કહેવાય, કલર કોડમાં 4 બેન્ડ છે, 4 પટ્ટાઓ, યલો, વાયોલેટ, બ્રાઉન એન્ડ ગોલ્ડ. પેલા બે બેન્ડ છે એ 2 ડિજિટનો નંબર ડિસાઇડ કરશે અને થર્ડ બેન્ડ છે 10 નો પાવર નક્કી કરશે, ફોર્થ બેન્ડ ટોલરન્સ નક્કી કરે. કલર કોડની સિસ્ટમ અહીં આપેલી છે. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે 0 1 2 3 4 5 6 7 8 9. ફર્સ્ટ વન યલો, યલોની સામે 4, that is 4. વાયોલેટ 7 છે, that is 47. So 47 decide થયું. 10 to the power brown, brown 1 નંબર ઉપર છે, that is 10 raised to 1. and plus or minus tolerance, gold માટે tolerance 5% છે, that means 47 into 10 raised to 1 is 470 and tolerance is 5%. so resistance અવરોધ છે 470 ohm and tolerance is 5%. so third option is the correct option. Again very easy question. ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્રમાંથી easy but tricky question. ઇલેક્ટ્રોસ્ટેટિકમાંથી easy question પૂછાય એટલે આપણે એમ જ સમજવાનું કે we are lucky enough, right. 0.2 મીટર ક્યુબ કદના અવકાશના એક ચોક્કસ ક્ષેત્રમાં 5 વોલ્ટનો સમાન વીજ સ્થિતિમાન જોવા મળે છે, that is 5 volt electric potential in that particular region. તો આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ, અચ્છા we can say that, see અહીંયા આપણને વોલ્ટેજ આપેલા છે 5 વોલ્ટ, જેને આપણે કોન્સ્ટન્ટ અચળ કહી શકીએ, અને આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર E. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિસ્થિતિમાન વચ્ચેનો રિલેશન છે E is equal to minus del V by del R, or we can say that dV by dr, minus dV by dr, that is વીજ સ્થિતિમાનનું અંતરની સાપેક્ષ વિકલન, અંતરની સાથે ફેરફાર, એ આપણને વિદ્યુત ક્ષેત્ર આપે. પણ અહીંયા આપણને ખબર છે કે આખા રિજિયનમાં V અચળ છે, V 5 વોલ્ટ કોન્સ્ટન્ટ છે, એટલે we can say that dV by dr of 5, 5 નું વિકલન કરવાનું છે, અચળનું વિકલન શૂન્ય આવશે, that means E રિજિયન એવું છે કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે, અચળનું વિકલન 0, આખા વિસ્તારમાં વીજ સ્થિતિમાન અચળ, એટલે અંતરની સાથે વીજ સ્થિતિમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. વેરી ટ્રિકી ક્વેશ્ચન. 0 is the final answer. Theoretical question. સેમિકન્ડક્ટર અથવા કરંટ ઇલેક્ટ્રિસિટી બેમાં એનો ઉલ્લેખ છે, એવો એક થિયોરિટિકલ ક્વેશ્ચન છે. અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતો હોય, દેટ ઇઝ અવરોધકતા તાપમાન ગુણાંક ઋણ હોય એવા ઘન પદાર્થો, the solid which have negative temperature of coefficient of resistance, negative temperature coefficient of resistance R,
ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ નેગેટિવ, એનો મતલબ એવો કે તાપમાનના વધારા સાથે એના અવરોધ કે અવરોધકતામાં ઘટાડો થાય. તો બે પ્રકારના ઘન પદાર્થો એવા છે કે જેમાં તાપમાનના વધવા સાથે એના અવરોધ કે અવરોધકતામાં ઘટાડો થતો હોય. એ છે અર્ધવાહકો અને અવાહકો. અહીંયા ટેબલમાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી અવરોધકતા તાપમાન ગુણાંક નેગેટિવ એ અર્ધવાહકોમાં તો છે જ, સેમિકન્ડક્ટર્સમાં. કેટલાક ઇન્સ્યુલેટર પણ એવા છે અવાહકો કે જેમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય. બાકી તમામ સુવાહકોમાં તાપમાન વધવા સાથે એની અવરોધકતામાં વધારો થતો હોય. એટલે અહીંયા આપણો જે આન્સર છે એ અવાહકો અને અર્ધવાહકો થર્ડ ઓપ્શન રહેશે. ક્વેશ્ચન ફ્રોમ ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર અપરાવર્તિત સપાટી પર 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર સરેરાશ ફ્લક્સ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે. તો 1 મિનિટના સમયગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા કેટલી થાય? ડેટા આપણે લખી લઈએ. અહીંયા એરિયા 20 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. 20 સેન્ટીમીટર સ્ક્વેર વાળો એક એરિયા છે. એની ઉપર વિકિરણ આપાત કરવામાં આવે છે. વિકિરણની તીવ્રતા આપેલી છે. એના એકમ ઉપરથી આપણે જાણી શકીએ કે એ તીવ્રતા છે 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. બે જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે આપણે એકમમાં અત્યારે કોઈ ફેરફાર નહીં કરીએ. સમયગાળો આપ્યો છે ટી 1 મિનિટ. તો 1 મિનિટમાં કેટલી ઉર્જા એની ઉપર આપાત થશે એ 1 મિનિટ 60 સેકન્ડ્સ. તો એને સેકન્ડ્સમાં કન્વર્ટ કરી શકીએ. એક તીવ્રતાની વ્યાખ્યા ઉપરથી તીવ્રતા I is equal to E/AT. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા એને વિકિરણની તીવ્રતા. If A is 1, T is 1, then E is equal to I. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર ટી સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા એટલે વિકિરણ તીવ્રતા. અહીંયા આપણી પાસે I, A અને T ત્રણેય છે. ઉર્જા મેળવવાની છે એટલે ઉર્જાને સબ્જેક્ટ બનાવીએ, સૂત્રનો કર્તા બનાવીએ. That is IA into T. I is 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા 20 સેન્ટીમીટર સ્ક્વેર. એ બેનું મલ્ટિપ્લિકેશનમાં સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે અને T 60 સેકન્ડ્સ છે. મલ્ટિપ્લિકેશન that is 24 into 10 raised to 3. 3 zeros, so 10 raised to 3 joule. આ એનર્જી મળશે, ઉર્જા મળશે. That means second option 24 into 10 raised to 3 joule is the correct answer. Again એક પર હું કહી દઉં તમને, એમાં ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એટલા માટે મૂકેલા છે કે નીટની અંદર જ્યારે પણ ગુજરાતીના ક્વેશ્ચનમાં એવું લાગે આપણને કે કંઈ અર્થઘટનમાં થોડો ફેરફાર છે તો એકવાર ઇંગ્લિશમાં રિફર કરી અને ચેક કરી લેવું. કારણ કે નીટના નિયમ અનુસાર ફાઇનલ વર્ડિક્ટ, ફાઇનલ જે ક્વેશ્ચનનું જે કંઈ અર્થઘટન છે એ ઇંગ્લિશમાં માન્ય રાખવામાં આવે છે એવું એના પહેલા પેજ ઉપર જ ઇન્સ્ટ્રક્શનમાં લખેલું હોય છે. એટલે હું તમને એવો ખાસ આગ્રહ કરીશ કે એકવાર બધા જ ક્વેશ્ચન ગુજરાતીની સાથે સાથે એકવાર ઇંગ્લિશમાં પણ જોઈ લેવા. એવું લાગે તો પોઝ કરીને પણ તમે બંને ક્વેશ્ચન રિફર કરી શકો છો. અહીંયા આ ક્વેશ્ચન માટે ફાઇનલ આન્સર સેકન્ડ ઓપ્શન 24 into 10 raised to 3 joule. Second question from electrostatic. Again easy question. આ વખતે ઇલેક્ટ્રોસ્ટેટિકમાંથી બંને ક્વેશ્ચન એકદમ ઇઝી છે. એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીની દ્વિધ્રુવી ચાક માત્રા, દેટ ઇઝ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 16 into 10 raised to -9 કુલમ્બ ઇન્ટુ મીટર છે. આ દ્વિધ્રુવી
અક્ષ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવતી રેખા પર દ્વિધ્રુવીના કેન્દ્રથી 0.6 મીટર અંતરે રહેલા એક બિંદુ પર આ દ્વિધ્રુવીયને લીધે કેટલું વિસ્થિતિમાં 1/4πε0 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આપેલું છે. સો પેલા ડેટા ડાયપોલ મોમેન્ટ P 16 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. સી આ ડાયપોલ માઇનસ ક્યુ ચાર્જ પ્લસ ક્યુ ચાર્જ. ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન -2 પ્લસ આ એની એક્સિસ અક્ષ ગણીશું આપણે, અને એક્સિસ સાથે અક્ષ સાથે થીટા એ 60 ડિગ્રીનો એંગલ વાળી આ લાઈન છે, અને એ લાઈન ઉપર આને આપણે ઇક્વેટર વિષુવરેખા કહેશું. અત્યારે એક્સિસ સાથે 60 ડિગ્રીનો એંગલ અને એનાથી 0.6 મીટર ડિસ્ટન્સ આગળ જે પોઈન્ટ છે આ સપોઝ એને આપણે ક્યુ કહીએ, તો ત્યાં એ જગ્યાએ વીજ સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો આર 0.6 મીટર એન્ડ થીટા 60 ડિગ્રી. ડાયરેક્ટ ફોર્મ્યુલા સીધી ડાયપોલને લીધે ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ચોક્કસ અંતરે વીજ સ્થિતિમાનનું સૂત્ર કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર. અદિશ રાશિ છે, દિશાની કોઈ જરૂર નથી. 9 × 10⁹ P is 16 × 10⁻⁹ cos theta cos 60 that is 1/2 and r square that is 0.6 square. Just simplify સાદુરૂપ આપી અને કેલ્ક્યુલેશન કરશો એટલે 200 વોલ્ટ વિસ્થિતિમાન આવશે, which is the final answer A. First option is the correct option, 200 volt. Easy. વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશશાસ્ત્ર, એની અંદર ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, એમાંથી ટેલિસ્કોપ વાળા સેક્શનમાંથી ક્વેશ્ચન છે. એની લિમિટ ઓફ રિઝોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે, વિભેદન સીમા, વિભેદન શક્તિ જેને કહેવાય. એના માટે એક તારામાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, અને 2 મિલીમીટર વ્યાસના ઓબ્જેક્ટિવ વાળા ટેલિસ્કોપની વિભેદન શક્તિ કેટલી થાય એ ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ, સીધું ટેલિસ્કોપની વિભેદન શક્તિ, ધ લિમિટ રિઝોલ્યુશન ઓફ ટેલિસ્કોપ, એની સીધી ફોર્મ્યુલા જ એપ્લાય કરવાની છે, જેને આપણે ડેલ્ટા થીટા મિનિમમ ઓર આલ્ફા મિનિમમ પણ કહીએ છીએ, which is 1.22 લેમ્બડા બાય ટી. લેમ્બડા તરંગ લંબાઈ, વેવલેન્થ, અને ડી ઓબ્જેક્ટિવનો વ્યાસ, ધ ડાયામીટર ઓફ ઓબ્જેક્ટિવ. લેમ્બડા 600 નેનોમીટર, 600 × 10⁻⁹. ડાયામીટર આપણને 2 મીટર આપેલું છે. સિમ્પ્લિફાઈ 3.66 × 10⁻⁷ રેડિયન. ખાલી એક સિમ્પ્લિફિકેશનથી ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્રમાંથી વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ ક્વેશ્ચન છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળીય વાહક સમાન રીતે વિતરિત 3.2 × 10⁻⁷ કુલમ વીજભાર ધરાવે છે. ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. સ્ફેરિકલ કંડક્ટર, રેડિયસ 10 સેન્ટીમીટર, charge distributed on the conductor is 3.2 × 10⁻⁷, and you have to find the electric field 15 centimeter away from the center. અહીંયા એક બાજુમાં તમને એક સ્ફિયર બતાવેલો છે, એની ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, અને સ્ફેરિકલ કંડક્ટર હોય ને તો આપણે એવું સમજવાનું બધો ચાર્જ
બધો જ વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયો છે. તો અહીંયા જે ક્યુ છે એ 3.2 ઇન્ટુ 10⁻⁻7 કુલમ છે. રેડિયસ 10 સેન્ટીમીટર છે, પણ રેડિયસનું અત્યારે આપણે કાંઈ કામ નથી. ગોળાના કેન્દ્રથી જે બિંદુએ આ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે, એનું અંતર 15 સેન્ટીમીટર, which is 15 into 10⁻² મીટર. તો વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો વિદ્યુત ક્ષેત્રની અગેન ડાયરેક્ટ ફોર્મ્યુલા which is kq/r². કે આપણને ખબર છે 9 into 10⁹ SI. So k is 9 into 10⁹, q 3.2 into 10⁻⁷ divided by 15 into 15 into 10⁻⁴ સ્ક્વેર છે, એટલે એવું આપણે લીધેલું છે. અગેન સિમ્પ્લિફાય જ કરવાનું છે. ડાયરેક્ટલી 1.28 into 10⁵ ન્યૂટન પર કુલમ is the final answer. So option number 1 is the final answer. ન્યૂટન્સ લોઝ ઓફ મોશન એમાંથી પુલીને રિલેટેડ ગરગડી, ઘર્ષણ રહિત ગરગડીને આધારિત ક્વેશ્ચન છે. પુલી રિલેટેડ ડિફરન્ટ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે, પણ આ એક પ્રાઇમરી લેવલનો, જેને કહેવાય એકદમ નોર્મલ પ્રકારનો ક્વેશ્ચન છે, ઇઝીએસ્ટ જેને કહી શકાય. બાકી તો મૂવિંગ પુલી અને એની એન્ડ ઉપર અહીંયા ખાલી બંને સાઈડ એક જુદા જુદા 4 kg અને 6 kg માસના ઓબ્જેક્ટ લટકાવેલા છે. એની બદલે વધારે ઓબ્જેક્ટ પણ હોઈ શકે, જુદા જુદા શેપની પુલી પણ હોઈ શકે. અહીંયા તો સિમ્પલ છે, 4 kg 6 kg દ્રવ્યમાનના બે પદાર્થો ઘર્ષણ રહિત દોરીના છેડા પર બાંધેલા છે, ગરગડીમાંથી પસાર કરેલા છે. ગુરુત્વ પ્રવેગ સ્મોલ g છે. તો એક્સેલરેશન ઓફ ધ સિસ્ટમ, પ્રવેગ મેળવવાનો છે, તંત્રનો પ્રવેગ સી. સિમ્પલ છે. આ 4 kg નો ઓબ્જેક્ટ છે, જેને આપણે માસ m1 કહીએ. તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં, નીચેની દિશામાં m1g જેટલું વજન બળ, જેને કહેવાય વેઇટ ફોર્સ, અને દોરીમાં તણાવ બળ ઉપરની સાઈડ લાગશે. એવી રીતે 6 kg માટે એને આપણે માસ m2 કહીએ, તો m2g જેટલું વેઇટ ફોર્સ, વજન બળ નીચેની સાઈડ, અને અહીંયા તણાવ ટેન્શન ઉપરની સાઈડ લાગશે. તો પેલા m1 દળ ધરાવતા પદાર્થ માટે હવે આપણે ઓબ્વિયસલી જોઈ શકીએ છીએ કે આ 6 kg વાળો છે, એટલે આ નીચેની સાઈડ આવશે, અને 4 kg માસવાળો ઓબ્જેક્ટ છે એ ઉપરની સાઈડ ગતિ કરશે. એની મોશન છે m1 ની અપવર્ડ ડિરેક્શનમાં, m2 ની ડાઉનવર્ડ ડિરેક્શનમાં. એટલે ઓબ્વિયસલી અહીંયા એક્સેલરેશન ડાઉનવર્ડ ડિરેક્શનમાં બતાવેલું છે, અને એક્સેલરેશન અહીંયા અપવર્ડ ડિરેક્શનમાં બતાવેલું છે. તો પેલા m1 માસવાળો ઓબ્જેક્ટ છે એ અપવર્ડ ડિરેક્શનમાં જાય છે, એટલે આ બે ફોર્સ છે t અને m1g, એમાંથી t નું મૂલ્ય વધારે હશે અને એ પ્રવેગિત થાય છે. એટલે ન્યૂટન્સ ફર્સ્ટ લો સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ ma મુજબ t minus m1g, that is f1 minus f2, is equal to ma, that is m1a. આ ઇક્વેશન નંબર 1. સેમ વસ્તુ એપ્લાય કરીએ m2 માસવાળા ઓબ્જેક્ટ માટે. તો એમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં જાય છે, એટલે m2g છે એ વધારે હશે. m2g minus t is equal to m2a. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 એનું એડિશન કરીએ તો we can get m2g minus m1g is equal to m1a plus m2a.
એમાંથી એક્સેલરેશન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એ ને સબ્જેક્ટ બનાવીએ તો વી કેન ગેટ m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. અહીંયા આપણા માટે 6 અને 4 છે. સો 6 માઇનસ 4, 6 પ્લસ 4 ઇન્ટુ g, that is 2 by 10, that is g by 5. So g by 5 is the correct answer. Question from oscillation and wave. દોલનો અને તરંગોમાંથી ક્વેશ્ચન છે. સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત. Phase difference between displacement and acceleration of a particle in a simple harmonic motion. For a simple harmonic motion, સરળ આવર્ત ગતિ માટે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર માટે y is equal to a sin omega t plus phi સ્થાનાંતરનું સમીકરણ છે. એની ઉપરથી વેગનું સમીકરણ જોતું હોય તો સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન વિથ રિસ્પેક્ટ ટુ ટી. તો સાઇનનું વિકલન કોસ અને ઓમેગા છે એ બહાર નીકળી જાય, દેટ ઇઝ ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ 5. આપણે પ્રવેગની વાત કરવાની, પ્રવેગ અને સ્થાનાંતર. તો હજી એક વખત વેગના સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન લઈએ. સો ડીવી બાય ડીટી, ઓમેગા એ બાર છે એમાંથી હજી એક ઓમેગા બાર નીકળશે, દેટ ઇઝ ઓમેગા સ્ક્વેર એ, અને કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો વેગ, પ્રવેગ અને સ્થાનાંતરના ત્રણેયના સમીકરણો છે. આપણે એમાં સ્થાનાંતર અને પ્રવેગના સમીકરણોનું ઓબ્ઝર્વેશન કરો ને તો આ બી સાઇન ફંક્શન છે, આ બી સાઇન ફંક્શન છે, પણ એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે. દેટ મીન્સ પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચે કળા તફાવત સેમ ફંક્શન છે પણ પ્લસ અને માઇનસ છે. સો ફેઝ ડિફરન્સ કળા તફાવત એ પાઈ જેટલો થશે. ઇફ વાય અને વી, દેટ ઇઝ સ્થાનાંતર અને વેગ વચ્ચે કળા તફાવત પૂછ્યો હોય તો સાઇન અને કોસ ફંક્શન છે. અને તમને ખબર જ છે, તમે 10th એના વિશે સ્ટડી કરેલો છે કે સાઇન અને કોસ એ એકબીજાના કોટિકોણ કહેવાય. દેટ મીન્સ એમની વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 થાય સાઇન અને કોસ ફંક્શન હોય તો. સો સ્થાનાંતર અને વેગ વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 થશે, પણ સ્થાનાંતર અને પ્રવેગ બંનેમાં સાઇન ફંક્શન જ છે, એક પ્લસ છે એક માઇનસ છે. દેટ મીન્સ કળા તફાવત પાઈ થશે. ફોર્થ ઓપ્શન પાઈ રેડિયન is the correct answer for a given question. Very easy question. Electromagnetic waves, વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ક્વેશ્ચન છે. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના યોગદાનનો ગુણોત્તર. Ratio of contribution made by the electric field and the magnetic field components to the intensities of electromagnetic wave, where c is speed of light, speed of electromagnetic wave. તો વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાનું સૂત્ર છે I is equal to rho into c. એમાં જે રો છે એ ઉર્જા ઘનતા છે. ઉર્જા ઘનતામાં રો ઈ અને રો બી ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા બંને આવી જાય છે. અને બંનેની ઉર્જા ઘનતા નું કોન્ટ્રીબ્યુશન, એનું યોગદાન સરખા ભાગે હોય છે. એટલે બંને હાફ હાફ, બંનેની ઉર્જા ઘનતા એક સરખી હોય છે. This is b square upon 2 mu naught and this is e square into epsilon naught by 2. આ બંનેની ઉર્જા ઘનતાના સૂત્રો છે. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા છે, ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા છે, બંને ઇક્વલ હોય છે. તો બંનેનું ઉર્જાનું કોન્ટ્રીબ્યુશન સરખું છે તીવ્રતામાં, એટલે બંનેના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોનું યોગદાન એક સરખું કહી શકાય. દેટ મીન્સ સરખું હોય તો આપણે 1:1 એક્ઝેમ કહી શકીએ. સી, વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપનું અત્યારે અહીંયા કંઈ કામ નથી, માત્ર એની ઉર્જા એક સરખા ભાગે વહેંચાયેલી હોવાથી તીવ્રતામાં બંને ક્ષેત્રોનું યોગદાન એક સરખું છે.
Ratio of contribution is 1:1 is the final answer. Oscillation and wave, દોલનો અને તરંગો. એક ગિટારમાં સમાન દ્રવ્ય ધરાવતા બે તાર A અને B જરાક અસમસ્વરિત છે, સ્લાઇટલી આઉટ ઓફ ટ્યુન, અને 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે B માં તણાવ ટેન્શન ઇન B is slightly decrease, તો આ સ્પંદની આવૃત્તિ વધીને 7 હર્ટ્ઝ થઈ જાય છે. A ની આવૃત્તિ 530 હર્ટ્ઝ છે, તો B ની મૂળભૂત આવૃત્તિ કેટલી? તો શરૂઆતની સિચ્યુએશનમાં A અને B માટે સ્પંદ ધ બીટ્સ 6 હર્ટ્ઝ છે. બીટ્સ છે એને FA માઇનસ FB થી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. That means mode of FA minus FB is 6 hertz. એમાંથી FA છે એ આપણને 530 હર્ટ્ઝ આપેલું છે. એનો મતલબ એમ કે FB છે એ either 536 or FB 520 હર્ટ્ઝ થશે, 524 હર્ટ્ઝ. 536 minus 530 also 6 and 530 minus 524 also 6. એટલે હવે બેમાંથી એક પોસિબિલિટી છે. ધેટ મીન્સ એટલું તો ડિસાઇડ થઈ ગયું કે આપણો આન્સર આઈધર 536 હર્ટ્ઝ હશે ઓર 524 હર્ટ્ઝ હશે. ધેટ મીન્સ અહીંયાથી થર્ડ અને ફોર્થ ઓપ્શન તો આપણે કાઢી જ નાખીએ છીએ, એલિમિનેટ થઈ જાય છે. એટલે આઈધર ફર્સ્ટ ઓર સેકન્ડ ઓપ્શન વિલ બી ધ કરેક્ટ આન્સર, એટલું નક્કી થઈ જાય. હવે બીમાં ટેન્શન થોડુંક સ્લાઇટલી ડિક્રીઝ કરો. સો ટેન્શન ડિક્રીઝ કરો તો એની આવૃત્તિ બી થોડી ડિક્રીઝ થશે, એટલે બીની આવૃત્તિ ઘટશે. અને સ્પંદ છે ને એ વધે છે. સ્પંદ ઇન્ક્રીઝ, દેટ ઇઝ બીટ છે એ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ થઈને 7 થાય છે, 7. એટલે બીટ 1 જેટલું વધ્યું તો આવૃત્તિ 1 જેટલી ઘટશે. તો ઘટાડામાં હવે FB ડેશની પોસિબિલિટી કેટલી? ઘટાડામાં 536 છે તો 535 હર્ટ્ઝ થઈ જાય, ઓર 524 છે તો એ 523 થઈ જશે. ઘટાડો, એકનો ઘટાડો. તો આમાંથી હવે એવું ઓપ્શન સિલેક્ટ કરો કે જેના માટે નવું બીટ છે એ 7 થાય છે. ધેટ મીન્સ FA માઇનસ FB ડેશ એ 7 થવું જોઈએ. FA 530 ફિક્સ થઈ ગયું છે, તો 530 અને 535 એનું મોડ ઓફ FB ડેશ માઇનસ FB કરીએ, દેટ ઇઝ 530 માઇનસ 530 તો 5 હર્ટ્ઝ થશે. તો 535 વાળા ઓપ્શનમાં નવી બીટ છે ને એ 5 થશે, કારણ કે એ બેનું સબટ્રેક્શન 5 છે. અને જો FB ડેશ 523 વાળું ઓપ્શન સિલેક્ટ કરીએ તો 530 માઇનસ 523 તો નવું બીટ 7 આવી જાય. ચલો કે નવું બીટ છે 7 હર્ટ્ઝ થઈ જશે વધીને. તો 7 વાળી જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ કરવા માટે 523 હર્ટ્ઝ નવી આવૃત્તિ. તો 523 હર્ટ્ઝ નવી આવૃત્તિ હોય ત્યારે મૂળભૂત આવૃત્તિ 524 હર્ટ્ઝ. તો નવી સિચ્યુએશનમાં એનું બીટ 7 થશે. સ્પંદની સંખ્યા, સ્પંદની આવૃત્તિ 7 હર્ટ્ઝ થાય. એના માટે મૂળભૂત આવૃત્તિ 524 હર્ટ્ઝ હોવું જોઈએ. સો 524 હર્ટ્ઝ ઇઝ ધ કરેક્ટ આન્સર, ફર્સ્ટ ઓપ્શન. વેરી ઇઝી ક્વેશ્ચન, થોડું ટ્રિકી છે પણ મેનેજેબલ છે. રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્રમાંથી ક્વેશ્ચન છે. બ્રુસ્ટર એંગલ માટે નીચેનામાંથી કયું સાચું છે? બ્રુસ્ટર એંગલ એ ફર્સ્ટ ઓપ્શન છે. બ્રુસ્ટર એંગલ ઇઝ બિટવીન 30 and 45, 30 અને 45 ની વચ્ચે. સેકન્ડ ઓપ્શન, બ્રુસ્ટર એંગલ ઇઝ બિટવીન 45 to 90. થર્ડ ઓપ્શન, બ્રુસ્ટર એંગલ ઇઝ એક્ઝેક્ટલી 90 and બ્રુસ્ટર એંગલ ઇઝ બિટવીન 0 to 30. આ 4 ઓપ્શનમાંથી કયું સાચું છે?
વોટ ઇઝ બ્રુસ્ટર એંગલ? બ્રુસ્ટર એંગલને આપણે ધ્રુવીભવન કોણ પર કહીએ છીએ. બે માધ્યમને અલગ પાડતી સપાટી આપેલું માધ્યમ છે, આ બીજું માધ્યમ છે. બે માધ્યમને અલગ પાડતી સપાટી આગળ આ બિંદુએ એવો આપાત કોણ કે જેના માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થઈ જાય, અને એ એંગલને આપણે જનરલી થીટા પી એટલે કે ધ્રુવીભવન કોણથી પણ ઓળખીએ છીએ, અથવા એને બ્રુસ્ટર એંગલ બી કહેવાય. એવા આપાત કોણ કે જે ખૂણા માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય, એટલે કે એનું સંપૂર્ણ ધ્રુવીભવન થયેલું હોય, એવો ખૂણો એટલે બ્રુસ્ટર એંગલ. અને બ્રુસ્ટર એંગલ વખતે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 હોય, 90 ડિગ્રી બિટવીન રિફ્લેક્ટેડ એન્ડ રિફ્રેક્ટેડ રે. આ સિચ્યુએશનને આપણે એ સિચ્યુએશનમાં જે ખૂણો બને છે એને આપણે બ્રુસ્ટર એંગલ અથવા ધ્રુવીભવન કોણ કહીએ છીએ. અચ્છા, તો બ્રુસ્ટરના નિયમ મુજબ mu is equal to tan theta p or tan ib. અહીંયા બ્રુસ્ટર એંગલ ib કીધો છે. માધ્યમનો વક્રીભવનાંક બીજા માધ્યમનો, સામાન્ય રીતે પહેલા માધ્યમમાં હવા લેતા હોઈએ છીએ આપણે, એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક એ બ્રુસ્ટર એંગલના ટેન્જન્ટ જેટલો થાય. સો ib is equal to tan inverse mu. સામાન્ય રીતે હવાનો વક્રીભવનાંક 1 લેતા હોઈએ છીએ, અને બાકીના માધ્યમના વક્રીભવનાંકો mu એ 1 કરતા વધારે હોય, અને જો tan નું મૂલ્ય 1 કરતા વધારે હોય ત્યારે એ ખૂણાનું મૂલ્ય 45 ડિગ્રી કરતા વધારે થાય, કારણ કે tan 45 1 થાય, અને tan 45 થી ઉપરના ખૂણાઓ માટે tan નું મૂલ્ય 1 કરતા વધારે રહેશે. ધેટ મીન્સ અહીંયા ib છે એ 45 થી વધારે રહેશે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જનરલી આપાત કોણ એટલે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો જે 0 અને 90 ની વચ્ચે જ હોય. ધેટ મીન્સ ib છે એ ઓલવેઝ લેસ ધેન 90 રહેવાનું છે. એનો મતલબ એમ કે ib બ્રુસ્ટર એંગલ એ 45 અને 90 ની વચ્ચે રહેશે. સો સેકન્ડ ઓપ્શન બ્રુસ્ટર એંગલ ઓર ધ્રુવીભવન કોણ જેને આપણે કહીએ છીએ એ 45 અને 90 ની વચ્ચે રહેશે. સો ધ સેકન્ડ ઓપ્શન Brewster angle is between 45 to 90 is perfectly right answer. Unit and measurement. એકમ અને પરિમાણ એની અંદરથી સિગ્નિફિકન્ટ ફિગર્સ સાર્થક અંકોને અનુલક્ષીને બે નંબરનું સબટ્રેક્શન બાદબાકી કરવાની છે. સિગ્નિફિકન્ટ નંબર્સના રૂલ એપ્લાય કરીને બે નંબર્સ છે 9.99 માઇનસ 0.0099. તો આનું સબટ્રેક્શન કરીએ આપણે બાદબાકી તો 9.9801 આવશે. હવે આન્સર સિગ્નિફિકન્ટ નંબરને અનુલક્ષીને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એનો આન્સર આપવાનો છે. તો બે જે નંબર છે ઉપલા બે નંબર એમાં ડેસિમલ પછી મિનિમમ અમાઉન્ટ ઓફ નંબર, આમાં ડેસિમલ પછી 2 ડિજિટ્સ છે, આમાં ડેસિમલ પછી 4 ડિજિટ્સ છે. તો મિનિમમ લીસ્ટ ડિજિટ્સ શેમાં છે તો કે ઉપરના 9.99 માં. તો આન્સરમાં બી 2 ડિજિટ્સ હોવા જોઈએ. ધેટ મીન્સ 9.98 છેલ્લા બે ડિજિટ આપણે કન્સિડર નહીં કરીએ. હા, એમાં ક્યાંય 5 હશે તો આગલા નંબરમાં એડ કરવાનું ને એ રૂલ તો એપ્લાય કરવો જ પડશે. અહીંયા 0 1 છે એટલે એ કોઈ ઇસ્યુ નથી. તો ડેસિમલ પછી લીસ્ટ ડિજિટ 2 ડિજિટ્સ હોવા જોઈએ, એટલે આ બે રાખશું 98. 0 1 ને આપણે કન્સિડર નહીં કરીએ. સો 9.98 that means option number 1 is the correct answer, final answer. કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહ વિદ્યુતમાંથી ક્વેશ્ચન. 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં લેફ્ટ ગેપમાં એક અવરોધક તાર છે.
આ અવરોધક તાર કે જે 1.5 મીટર લંબાઈનો છે. જમણા ખાંચામાં 10 ઓહમનો રેઝિસ્ટન્સ, આ અવરોધ 10 ઓહમનો અવરોધ છે, 10 ઓહમ રેઝિસ્ટન્સ, અને મીટર બ્રિજ એવા બિંદુ પર સંતુલિત થાય છે કે જેથી મીટર બ્રિજનો જે તાર છે એ 3:2 3:2 ના ગુણોત્તરમાં વિભાજિત થાય અને અહીંયા સંતુલિત બિંદુ મળે છે. દેટ મીન્સ ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે. તો આ જે તાર છે એ તાર માટે 1 ઓહમ નો અવરોધ થાય ત્યારે એ તારની લંબાઈ કેટલી હોય? દેટ મીન્સ આપણે પહેલા તો છે ને આ તારનો કુલ અવરોધ મેળવવો જોઈએ. તો મીટર બ્રિજની જે થિયરી છે એ મુજબ આ બંને અવરોધનો ગુણોત્તર દેટ ઇઝ R1/R2, જ્યાં R1 એટલે 1.5 મીટર લંબાઈના તારનો અવરોધ, R2 એટલે અહીંયા 10 ઓહમ બીજા ખાંચાનું આપેલું છે એ, ઇઝ ઇક્વલ ટુ L1/L2 થાય. દેટ મીન્સ આ R1 છે એ તારનો અવરોધ છે 1.5 મીટર લંબાઈના કે જે આપણે મેળવશું. L1/L2 ઇઝ 3:2 છે. R2 છે એ સામે મલ્ટિપ્લિકેશનમાં જાય એટલે અહીંયા 10. દેટ મીન્સ 15 ઓહમ રેઝિસ્ટન્સ થયો. એનો મતલબ એમ કે 1.5 મીટરનો જે તાર છે એનો અવરોધ 15 ઓહમ છે. 15 ઓહમ ટોટલ રેઝિસ્ટન્સ ઓફ લેન્થ ઓફ 1.5 મીટર વાયર, 1.5 મીટર લંબાઈના તારનો અવરોધ 15 ઓહમ છે. આપણે જોઈએ છીએ 1 ઓહમ અવરોધ માટે તારની લંબાઈ કેટલી. દેટ મીન્સ અવરોધ જો 15 ઓહમ હોય ત્યારે તારની લંબાઈ 1.5 મીટર થાય. તો 1 ઓહમ અવરોધ માટે તારની લંબાઈ કેટલી જોઈશે? દેટ મીન્સ તારની લંબાઈ આવશે 1 ઓહમ અવરોધ માટે 1.5 divided by 15, that is 15 into 10⁻⁻1 upon 15, that should be 1 into 10⁻⁻1 meter. 1 into 10⁻⁻1 meter, yes, there is a option 1 into 10⁻⁻1 meter, so the first option is the correct option. A somewhat tricky question, થોડો ટ્રિકી છે, એ બી ક્યાં છેલ્લે. સી આ જે પહેલું સ્ટેપ છે કે આ તારનો અવરોધ 15 ઓહમ થાય, આખા તારનો અવરોધ, ત્યાં સુધી કોઈ ક્વેશ્ચન નથી, પણ આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે એ થોડો ટ્વિસ્ટ કરેલો છે કે આખા તારનો અવરોધ નથી જોતો, એમાંથી 1 ઓહમ થાય ત્યારે તારની લંબાઈ કેટલી થાય. આખા તારની લંબાઈ 1.5 મીટર, આખા તારનો અવરોધ 15 ઓહમ, ત્યાં સુધી ઓકે છે, પણ એમાંથી એ તારમાંથી 1 ઓહમ દીઠ લંબાઈ કેટલી થાય, which is 1 into 10⁻⁻1 meter. કાઇનેટિક થિયરી ઓફ ગેસ, વાયુનો ગતિવાદ, એમાંથી ક્વેશ્ચન લીધેલો છે. આમ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ આપણે એપ્લાય કરીને સીધું આન્સર જ આપવાનો છે. યેટ આપણે એની અંદર આણ્વિક વ્યાસ સ્મોલ ડી અને અંક ઘનતા, સંખ્યા ઘનતા, અણુઓની સંખ્યા ઘનતા જેને કહેવાય, ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથ માટેની ફોર્મ્યુલા કઈ છે આમાંથી. સીધી ફોર્મ્યુલા જ આપણે કહેવાની છે, પણ યેટ આઈ વિલ એક્સપ્લેન કે ફ્રી પાથ, મીન ફ્રી પાથ, સરેરાશ મુક્ત પથ કોને કહેવાય. તો કોઈ વાયુ પાત્રમાં વાયુના ઘણા બધા અણુઓ રહેલા હોય, એમાંનો કોઈ એક અણુ છે એ ગતિ કરે છે, ગતિ કરતા કરતા બીજા અણુ સાથે અથડાય. આ ગતિપથ દરમિયાન આ સિવાય એની ક્યાંય અથડામણ થતી નથી, તો આ જે પથ છે એને ફ્રી પાથ, મીન ફ્રી પાથ, દેટ મીન્સ એવું પણ ફ્રી પાથ, એને એવું પણ કહી શકાય કે બે ક્રમિક અથડામણો વચ્ચે એને કાપેલું અંતર, એને ફ્રી પાથ, મુક્ત પથ કહેવાય. મીન ફ્રી પાથ ની ખાલી ફ્રી પાથ. પછી એ અણુ વળી પાછો આગળ વધશે અને બીજી કોઈ જગ્યાએ અથડામણ થશે. તો આવા નંબર ઓફ ફ્રી પાથ્સ મળે, ઘણા બધા, અને દરેક ફ્રી પાથની લંબાઈ એક સરખી હોવી જરૂરી નથી. તો આ જેટલા ફ્રી પાથ મળે મુક્ત પથ,
એ બધાની એવરેજ કાઢવામાં આવે તો એને સરેરાશ મુક્ત પથ મીન ફ્રી પાથ કહેવાય. કરેક્ટ. અને એ ફ્રી મીન પાથની જે ફોર્મ્યુલા છે એ 1/√2 સ્મોલ n પાઈ ડી સ્ક્વેર છે. એ સીધી ઇન્ફોર્મેશન અથવા ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન કે જે આપણે યાદ જ રાખવાનું હોય, એની થિયરી એની અંદર પ્રૂફ કરીને આપેલી છે, પણ એ ફોર્મ્યુલા આપણે ઓલવેઝ યાદ જ રાખવાની હોય. એટલે અત્યારે તો આપણે એ પ્રૂફ કરવાનો કોઈ મિનિંગ નથી. 1/√2 n પાઈ ડી સ્ક્વેર ઇઝ ધ ફાઇનલ આન્સર. ફ્લુઇડ તરલનું મિકેનિક્સ, એમાંથી ક્વેશ્ચન છે. આર ત્રિજ્યા ધરાવતી એક કેપિલરી ટ્યુબ કેસ નળીને પાણીમાં ડુબાડતા h ઊંચાઈ જેટલું પાણી ચડે છે ઉપર. આ કેસ નળીમાં પાણીનું દળ 5 ગ્રામ છે. હવે કેસ નળી બદલાવી નાખવામાં 2r ત્રિજ્યા ધરાવતી કેસ નળી રાખવામાં આવે અને એને પાણીમાં ડુબાડવામાં આવે તો નળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું થાય. અહીંયા તમે જોઈ શકો છો કે r ત્રિજ્યા છે તો h ઊંચાઈ સુધી ચડે છે. તો કેપિલરીને પાણીમાં ડુબાડતા એમાં જે પાણી ઉપર ચડે એ કેટલી ઊંચાઈ સુધી ચડે એનું સૂત્ર છે 2t cos theta upon rg. હવે તમે ટ્યુબ બદલાવી નાખો, ત્રિજ્યા બદલાવો છો, એ દરમિયાન દ્રવ્ય એટલે કે પાણી અને ટ્યુબ નથી બદલાવતા, એટલે ટી અને થીટા એ નહીં બદલે. ધેટ મીન્સ h ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r, h પ્રોપોર્શનલ ટુ 1/r. તો હવે આપણે એમ કહીએ કે નવી ત્રિજ્યા r ડેશ એ જો 2r કરીએ તો ઇન્વર્સલી પ્રોપોર્શનેટ હોવાથી નવી ઊંચાઈ એ h/2 થશે. આ એક જે નળીમાં ઉપર ચડતા પાણીની ઊંચાઈ એ r ત્રિજ્યાવાળી હતી એના કરતાં અડધી થઈ જશે. હવે આપણે દળ મેળવવાનું છે. તો પહેલી સિચ્યુએશનમાં જ્યારે r ત્રિજ્યાવાળી નળી હતી ત્યારે h ઊંચાઈ સુધી જે પાણી ચડ્યું એનું દળ, ઉપર ચડેલા પાણીનું દળ એટલે કદ ગુણ્યા ઘનતા અને કદ નો ગુણાકાર વોલ્યુમ, ધેટ ઇઝ રો, ઘનતા રો. અને કેસ નળી નળાકાર શેપ ધરાવે એટલે એનું કદ પાઈ r² h એટલું થશે. ઓકે. હવે નવી સિચ્યુએશનમાં કેવું થશે, નવું દળ m ડેશ, એમાં ઊંચાઈ અને ત્રિજ્યા બદલે છે, રો ઇન્ટુ પાઈ 2r નવી ત્રિજ્યા સ્ક્વેર નવી ઊંચાઈ h/2. સો 4 2 square means 4 divided by 2 into rho pi r² h. રો ઇન્ટુ પાઈ r² h જે આટલો પોર્શન છે એ જૂનું દળ છે, ધેટ ઇઝ 2m. એટલે નવું દળ છે એ 2 ગણું થઈ જશે 2m. જૂનું દળ 5 ગ્રામ છે તો એનો મતલબ નવું દળ છે 2 into 5 ધેટ ઇઝ 10 ગ્રામ. તો 5 ગ્રામ જે દળ હતું જ્યારે r ત્રિજ્યા હતી ત્યારે એ હવે 2 ગણું એટલે કે 10 ગ્રામ થઈ જશે. So the second option 10 gram is the correct answer. Atoms, પરમાણુ, એમાંથી પ્રશ્ન છે, નીચેનામાંથી કોના એક માટે બોહર મોડેલ માન્ય નથી? For which of the following Bohr model is not valid? Singly ionized helium atom, એકધા આયનિક હિલિયમ પરમાણુ, ड्यूटेरॉन एटम ड्यूटेरॉन परमाणु, सिंगली आयोनाइज्ड नियोन एटम एकधा आयनित नियोन परमाणु, एंड हाइड्रोजन एटम हाइड्रोजन परमाणु. બોહર મોડેલ માત્ર ને માત્ર જેની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુ માટે સાચું છે. બોહર મોડેલ જેની કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુ માટે સાચું છે. તો હિલિયમ પ્લસ, હિલિયમ મીન્સ 2He4
That means 2 proton, 2 neutron and 2 electron. પણ હિલિયમ પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન એમાંથી બહાર નીકળી જાય કક્ષામાંથી, એટલે એક ઇલેક્ટ્રોન બચશે. તો અગેન એમાં એક છે. Deuteron is 1h2. That means 1 proton, 1 neutron and 1 electron. Already 1 electron છે. અને હાઇડ્રોજન પરમાણુ 1h1. That is 1 proton and 1 electron. તો એમાં બી એક ઇલેક્ટ્રોન છે. નિયોન એટમ છે, એની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન કક્ષામાં રહેલા હોય, ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એટલે એના માટે બોહર મોડેલ પોસિબલ નથી, વેલિડ નથી. That means third option, singly ionized neon atom. એકતા આયનિત નિયોન પરમાણુ માટે બોહર મોડેલ માન્ય નથી. બોહર મોડેલ is not valid for third option, singly ionized neon atom. યુનિટ્સ એન્ડ ડાયમેન્શન્સ, એકમ અને પરિમાણમાંથી ક્વેશ્ચન છે. એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે. તો આ સ્ક્રૂ ગેજનો અંતરાલ એટલે પિચ ગોતવાની છે. લઘુત્તમ માપ શક્તિ એ આપેલી છે આપણને 0.01 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા એ પણ આપેલી છે 50 છે. તો પિચ એટલે કે અંતરાલ ગોતવાનું છે. એકચ્યુઅલી સૂત્ર છે લઘુત્તમ માપ શક્તિનું, કે લઘુત્તમ માપ શક્તિ એટલે પિચ અંતરાલ એને તમે વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા એનાથી ડિવાઈડ કરો એટલે લઘુત્તમ માપ શક્તિ મળે. આપણી પાસે લઘુત્તમ માપ શક્તિ છે, પિચ એટલે કે અંતરાલ ગોતવાનો છે. તો લઘુત્તમ માપ શક્તિ છે એને કાપાની સંખ્યાથી ગુણાકાર કરવો પડશે, એટલે 0.01 multiply by 50, that should be 0.5 millimeter. એ આપણો ફાઇનલ આન્સર થશે. સો 0.2 millimeter. Second option is the correct option. Magnetic effects of electric current, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એમાંથી ક્વેશ્ચન છે. 100 આંટા ધરાવતા 50 સેન્ટીમીટર લંબાઈના એક લાંબા સોલેનોઇડમાંથી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડમાં સેન્ટર કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર mu0 4 pi into 10⁻⁷. Number of turns n 100. L, length of solenoid 50 centimeter, that is 50 into 10⁻² meter. I 2.5 ampere, mu0 4 pi into 10⁻⁷ Tesla meter ampere inverse. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. B is equal to mu0 small ni. Small n, number of turns per unit length, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. So small n is equal to capital N by L. Capital N is 100. L 50 into 10⁻². So 200 per meter. Number of turns per unit length, that is 200 per meter. એટલે small n આપણને 200 મળી ગયા. mu0 4 pi into 10⁻⁷. Small n 200. I 2.5. Simplify, multiplication, pi 3.14. એટલે ફાઇનલ આન્સર આવશે 6.28. 10 to the power minus 4 Tesla is the final answer. So option number 4 is the correct answer. સોલેનોઇડની બદલે ટોરોઇડ હોય
તો ફોર્મ્યુલા સેમ રહેશે, મ્યુ નોટ સ્મોલ એન આઈ, પણ એમાં સ્મોલ એન એટલે n/2πr આવશે, કારણ કે સોલેનોઇડને વર્તુળાકાર વાળી દેવામાં આવે તો ટોરોઇડમાં કન્વર્ટ થશે, એટલે એની લંબાઈ છે એ પરિઘમાં કન્વર્ટ થશે, એટલે સ્મોલ n ઇઝ ઇક્વલ કેપિટલ N/2πr. એટલો નાનકડો ફેરફાર થશે જો સોલેનોઇડની બદલે ટોરોઇડ હોય તો, અને ત્યાં જે ટોરોઇડની ત્રિજ્યા છે એ પણ એની અંદર આપેલી હોવી જોઈએ. અત્યારે આ ક્વેશ્ચન માટે ફોર્થ ઓપ્શન 6.24 × 10⁻⁴ ટેસ્લા એ ફાઇનલ આન્સર છે. મિકેનિક્સ ઓફ સોલિડ, ઘન પદાર્થનું મિકેનિક્સ, એમાંથી ક્વેશ્ચન છે. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર ફિક્સ્ડ સપોર્ટ જડ આધારથી લટકાવેલ છે. તારના મુક્ત છેડા પર કેપિટલ M દળનો પદાર્થ લટકાવવામાં આવેલ છે. તારની લંબાઈ, નવી લંબાઈ બદલાઈને L1 થઈ જાય છે, એટલે L માંથી L1, તો યંગ મોડ્યુલસ કેટલું થાય? આ એક રિજિડ સપોર્ટ, ફિક્સ્ડ સપોર્ટ, એમાં L લંબાઈનો તાર, એના છેડે કેપિટલ M દળનો પદાર્થ, તો તાર ઉપર જે વજન બળ લાગશે ને નીચે તરફ એ mg થશે, એ વજન બળ. તારની લંબાઈ છે L, નવી લંબાઈ L1, સો લંબાઈ L, નવી લંબાઈ L1, તો લંબાઈનો ફેરફાર જેને આપણે ડેલ્ટા L કહીએ છીએ, એ L1 - L થાય. યંગ મોડ્યુલસ જોઈએ છે હવે, તો યંગ મોડ્યુલસની ફોર્મ્યુલા છે પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, that is F/A. વિકૃતિ ડેલ્ટા L/L. અહીંયા આપણા માટે F એટલે mg છે, L છે એ અંશમાં જશે એટલે mgL, A ક્ષેત્રફળ છેદમાં આવશે, અને ડેલ્ટા L એટલે L1 - L છે, જે આપણે ગોતીને રાખેલું જ છે. સો યંગ મોડ્યુલસ y એ mgL/A × L1 - L થશે. તો થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન, mgL/A × L1 - L. અલ્ટરનેટિંગ કરંટ, એમાંથી ક્વેશ્ચન છે. એસી પ્રવાહ, LCR પરિપથને એસી વોલ્ટેજના ઉદ્ગમ સાથે જોડેલ છે. જ્યારે પરિપથમાંથી L ને દૂર કરવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/3. જો તેના બદલે પરિપથમાંથી કેપેસિટર C ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/3 છે. તો પાવર ફેક્ટર મેળવવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સર્કિટ LCR છે, એમાંથી સૌથી પહેલા ઇન્ડક્ટર ને દૂર કરવામાં આવે છે. ઇન્ડક્ટર ને દૂર કરશો એટલે સર્કિટ બની જશે RC સર્કિટ, અને ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત π/3 છે. I અને V વચ્ચે કડા તફાવત. સો એઝ્યુમ કરીએ B અને આ I નો ફ્રેઝર છે, અને અહીંયા આવશે π/3. કડા તફાવત સર્કિટ કઈ, તો કે RC સર્કિટ માટે તો કડા તફાવત π/3 છે, that is delta is equal to π/3. તો tan delta is equal to XC/R. Here delta is π/3, that means tan π/3 is XC/R, and that means XC capacitive reactance tan π/3 is √3, so XC is equal to √3R. Then second પછીનો જે ફેરફાર કરવામાં આવ્યો છે, પરિપથમાંથી કેપેસિટરને દૂર કરવામાં આવે તો નવી સર્કિટ બની જશે RL સર્કિટ. એના માટે બી ડેલ્ટા π/3 છે,
સો વી અને આઈ નો ફ્રેઝર આવી રીતે લઈએ આપણે, તો અગેન અહીંયા π/3 છે કડા તફાવત. આ વખતે આરએલ સર્કિટ માટે tan delta is equal to XL/C. That means 10π/3 is equal to XL/C again, XL/R in fact, XL/R, and that means XL is equal to √3R again. Second. So inductive reactance and capacitive reactance XL and XC both are same, √3R. So now for LCR circuit, for a given LCR circuit, total resistance mod Z is equal to root of R square plus XL minus XC whole square. Correct? Therefore mod Z, now XL and XC are same, so XL minus XC is 0, so mod Z is equal to R. આપણે જોઈશે પાવર ફેક્ટર ફોર એની ગિવન સર્કિટ, પાવર ફેક્ટર cos delta. પાવર ફેક્ટર VRMS IRMS cos delta હોય. cos delta is power factor. ટોટલ પાવર VRMS IRMS cos delta, એમાંથી જે cos delta જે પોર્શન છે એને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ, and cos delta is R by mod Z. Here R is equal to mod Z, that means cos delta is R by R, which is 1. So cos delta is power factor and power factor is 1. So 1 is the final answer. Second option. શક્તિ ગુણાંક પાવર ફેક્ટર જેને આપણે cos delta કહીએ છીએ એ 1 થશે. મેગ્નેટિઝમ ચુંબકત્વમાંથી ક્વેશ્ચન છે. 599 સસેપ્ટિબિલિટી ધરાવતો એક લોખંડનો સળિયો 1200 એમ્પિયર પર મીટર મેગ્નેટાઇઝિંગ ફિલ્ડની અંદર છે. તો સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી મેળવવાની છે. μ0 4π × 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ છે. chi m susceptibility, which is 599, and μ0 is 4π × 10⁻⁷ Tesla meter ampere inverse. મેગ્નેટાઇઝિંગ ફિલ્ડની કોઈ જરૂર નથી. સળિયો છે એના દ્રવ્યની પરમિએબિલિટી મેળવવાની છે. તો મ્યુ અને μ0 અને chi m એમની વચ્ચે રિલેશન છે. μ is equal to μ0 1 plus chi m c. કોઈ સોલેનોઇડ હોય એની અંદર કાંઈ ન હોય તો શૂન્યાવકાશ, તો શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 થાય. એની અંદર કોઈ સળિયો મૂકી દો એટલે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટાઇઝિંગ ફિલ્ડની અંદર આવી ગયો, તો દ્રવ્યની પરમિએબિલિટી ગણાય. એમની વચ્ચેનો રિલેશન છે μ is equal to μ0 1 plus chi m. μ0 is 4π × 10⁻⁷, 1 plus chi m is 599, so 4π into 10⁻⁷ into 600. So 4 6 are 24, so this should be 2.4 pi into 10⁻⁴ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. સિમ્પ્લિફાય કરીએ અને 24 ની 2.4 પાઈના ફોર્મમાં જોઈએ છે, એટલે આજે 10⁻⁵ થવું જોઈએ, -7 અને આ 2 zeros પણ 24 હોય તો એવું થશે. સો 2.4 હોય તો 10⁻⁴ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. So mu is equal to 2.4 pi into 10⁻⁴ Tesla meter ampere inverse is the final answer. Fourth option C. થોડું ટ્રિકી છે. 24 તમે 24 લઈને આન્સર લઈ આવશો ને તો 10⁻⁵ આવશે. એકદમ ટ્રિક કરીને ત્યાં 2.4 રાખ્યા છે એટલે મિસ્ટેક થવાની પોસિબિલિટી રહે, તો 2.4 કરવો હોય તો 10⁻⁴ રાખવા પડશે. So fourth option is the correct option. Kinetic theory of gas
વાયુનો ગતિવાદ એમાંથી ક્વેશ્ચન છે. એક નળાકારમાં 249 કિલો પાસ્કલ દબાણ અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુ ભરેલ છે. તો એની ઘનતા મેળવવાની છે. આર ની વેલ્યુ આપેલી છે. પ્રેશર 249 into 10⁻³ પાસ્કલ, કિલો પાસ્કલ છે એટલે 10⁻³ થી મલ્ટીપ્લાય. ટી 27 ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિનમાં 300 કેલ્વિન. આર 8.3 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. વાયુનો ગતિવાદ ના આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV is equal to mu RT or nRT. એમાં n એટલે મોલ નંબર છે. મોલ નંબરને તમે m/m0 બી લખી શકો. m એટલે કુલ દળ અને m0 એટલે 1 મોલ વાયુનું દળ. અહીંયા હાઇડ્રોજન વાયુ છે એટલે હાઇડ્રોજન વાયુના માટે 1 મોલ હાઇડ્રોજન વાયુનું દળ m0 એટલે 2 ગ્રામ પર મોલ એટલે 2 ગ્રામ 2 into 10⁻³ kg પર મોલ થાય એટલે એ બી ફિક્સ છે. નાવ માસ is volume into density, total mass volume into density, so rho into v upon m0 into RT અને લેફ્ટ હેન્ડ સાઈડમાં PV. વોલ્યુમ બે બાજુથી કેન્સલ થશે, v કેન્સલ. આપણે ઘનતા એટલે કે રો ગોતવાનું છે. સો રો ઇઝ P m0 upon RT. પ્રેશર 249 into 10⁻³ m 2 into 10⁻³ m0. R is 8.3 and temperature is 300 Kelvin. બસ જસ્ટ સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો સિમ્પ્લિફાય આફ્ટર સિમ્પ્લિફાઈંગ 0.2 kg per meter cube ડેન્સિટી એટલે કે ઘનતા આવશે. સો ધ ફર્સ્ટ ઓપ્શન is the correct option, 0.2 kg per meter cube, which is a final answer. Question from ન્યુક્લિયસ માંથી ક્વેશ્ચન છે. જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક U-92-235 પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો ક્રિપ્ટોન 3689 અને 3 ન્યુટ્રોન અને એ સિવાયનું નીચેનામાંથી કયું તત્વ મળશે? સિમ્પલ છે. યુરેનિયમ 92-235. નીચે પરમાણુ ક્રમાંક, ઉપર પરમાણુ દિનાંક, એની ઉપર એક ન્યુટ્રોન અથડાવવામાં આવે છે તો તમને મળશે 36 Kr ક્રિપ્ટોન 89 પ્લસ એક તત્વ મળશે. કયું તત્વ છે ખબર નથી. ZA આપણે Z ફાઇન્ડ કરવાનો છે. તત્વનું નામ મેં Y આપી દીધું છે અને 3 ન્યુટ્રોન છે. સો 3 times 0 and 1. ખાલી પરમાણુ ક્રમાંક એ જ સરખામણી કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ 92 plus 0 that is 92 is equal to 36 plus આ Z કે જે નવા તત્વનો પરમાણુ ક્રમાંક છે અને 3 into 0 is 0, so plus 0, so Z is equal to 92 minus 36, 92 minus 36, that should be 56. Yes, 56. Okay, તો 56 જેનો Z 56 એવું એમાંથી ચોથા નંબરનું બેરિલિયમ છે. બેરિલિયમ 56 144 એ ત્રીજા તત્વ તરીકે આપણને મળશે. સો ફોર્થ ઓપ્શન BA 56 144 is the correct answer, option number 4. ઇલેક્ટ્રોનિક્સ વાળા સેક્શનમાંથી એની અંદર પણ ખાસ લોજિક ગેટ્સ વાળા સેક્શનમાંથી ક્વેશ્ચન છે.
એક લોજિક ગેટ, લોજિક સર્કિટ તમને આપેલી છે, એની ઉપરથી એનું ટ્રુથ ટેબલ કયું છે એમાંથી એ મેળવવાનું છે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં સી. હવે આની અંદર એક પહેલા તો ડી મોર્ગન્સ લો નો યુઝ આવશે, એટલે પહેલા આપણે એક ડી મોર્ગન્સ લો કયા કયા છે એ ખાસ જોઈ લઈએ. ડી મોર્ગન્સ લો, a પ્લસ બી બાર, ઓર એને એવું પણ કહી શકો નોટ a ઓર બી, તો નોટ a એન્ડ નોટ બી, a બાર ડોટ બી બાર. અને બીજો ડી મોર્ગન્સ લો છે a ડોટ બી હોલ બાર ઓર નોટ a એન્ડ બી, નોટ a ઓર નોટ બી, a ડોટ બી હોલ બાર ઇઝ ઇક્વલ a બાર પ્લસ બી બાર. પ્લસ અહીંયા આપણે ઓર ગેટ કહીએ છીએ, ડોટ ને એન્ડ ગેટ કહીએ છીએ, કરેક્ટ. એટલે ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સ a પ્લસ બી બાર ઇઝ ઇક્વલ a બાર ડોટ બી બાર અને a ડોટ બી બાર ઇઝ ઇક્વલ a બાર પ્લસ બી બાર, એવું આપણે કન્વીનિયન્સી માટે આપણે એવું એને પ્રોનાઉન્સ કરીશું. બાકી તો તમને ખબર છે આને રીડ કરવા માટે નોટ a ઓર બી, નોટ a એન્ડ નોટ બી, આ નોટ a એન્ડ બી, નોટ a ઓર નોટ બી, એવી રીતે રીડ કરવાનું થાય. પણ ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સી આપણે a પ્લસ બી હોલ બાર ઇઝ ઇક્વલ a બાર ડોટ બી બાર, ધીઝ આર ડી મોર્ગન્સ લો. કરેક્ટ, ઓકે. એને બ્રેક ધ લાઈન ચેન્જ ધ સાઇન એવું પણ કહેવાય. સી અહીંથી લાઈન બ્રેક કરી નાખો, બેને અલગ અલગ આપી દો, તો વચ્ચેની સાઇન છે એ પ્લસ ને બદલે ડોટ, અહીંયા ડોટ ને બદલે પ્લસ થઈ જાય, તો એને બ્રેક ધ લાઈન ચેન્જ ધ સાઇન યાદ રાખવા માટે, મેમરાઇઝ કરવા માટે એવું આપણે કહી શકીએ. હવે ક્વેશ્ચન જોઈએ. આ આપણને લોજિક ગેટ આપ્યો છે, આ નોટ ગેટ છે. ઇનપુટ એ તો એ બાર થઈ જાય નોટ એ, બી નું બી બાર દેટ ઇઝ નોટ બી, અને આ જે છે એ નોર ગેટ છે. નોર ગેટ ઓર નો બાર, તો એના ઇનપુટમાં જાય છે એ બાર અને બી બાર, એનો ઓર દેટ ઇઝ પ્લસ, અને નોર છે એટલે હોલ બાર. દેટ મીન્સ y ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ બી બાર હોલ બાર થઈ જશે. અહીંયા ડી મોર્ગન્સ એપ્લાય કરો, બ્રેક ધ લાઈન ચેન્જ ધ સાઇન, એટલે આ લાઈન બ્રેક કરો તો આ બાર ઇન્ડિવિજ્યુઅલી a બાર બી બાર બેને આપી દેવાના થશે, અને વચ્ચેની સાઇન પ્લસ ની બદલે ડોટ. ડી મોર્ગન્સ લો એપ્લાય કરીએ, કરેક્ટ, ઓકે. બાર બાર ટુ ટાઈમ્સ બાર એટલે ટુ ટાઈમ્સ નોટ ગેટ, તો ઓરિજિનલ ગેટ પાછો મળે, તો એ ડોટ બી થઈ જાય. એ ડોટ બી છે એ કયો ગેટ છે, તો એન્ડ ગેટ છે, કરેક્ટ. અને એન્ડ ગેટ માટે ટ્રુથ ટેબલ, તો કે અહીંયા આપણે 4 નંબરનું ટેબલ છે એ એન્ડ ગેટ માટે છે. એન્ડ ગેટ 0 એન્ડ 0 0, 0 એન્ડ 1 ઓલ્સો 0, 1 એન્ડ 0 ઓલ્સો 0, 1 એન્ડ 1 જ 1 થાય, અને આવું જે આઉટપુટ આપે ને એ આપણો એન્ડ ગેટ છે. સો 4th નંબર નું જે ટ્રુથ ટેબલ છે એ આપણું કરેક્ટ આન્સર છે, એન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ છે. સો ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર which is 4th option. Again a very simple question from current electricity. 3 into 10 raised to minus 10 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રમાં એક વીજભારિત કણનો ડ્રિફ્ટ વેગ, અપવહન વેગ ડ્રિફ્ટ વેલોસિટી 7.5 into 10 raised to minus 4 મીટર પર સેકન્ડ છે, તો એની મોબિલિટી કેટલી થાય? એટલે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 into 10 raised to minus 10 વોલ્ટ પર મીટર અને ડ્રિફ્ટ વેલોસિટી જેને VD થી આપણે ડિનોટ કરીએ છીએ which is 7.5 into 10 raised to minus 4 મીટર પર સેકન્ડ. આ બે ફિઝિકલ ક્વોન્ટિટીઝ ભૌતિક રાશિઓ આપેલ છે. મોબિલિટીની ડેફિનેશન
મોબિલિટી ઓફ ચાર્જ એની ડેફિનેશન જ એવી છે કે ડ્રિફ્ટ વેલોસિટી પર યુનિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એને મોબિલિટી કહેવાય. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેલોસિટી ને મોબિલિટી કહેવાય. દેટ ઇઝ મ્યુ is equal to Vd by E. That is drift velocity per unit electric field and mobility by definition of mobility. ઓકે, તો અત્યારે તો હવે આપણે માત્ર એમાં વેલ્યુઝ એની અંદર મૂકવાની છે. that is 7.5 into 10 raised to minus 4 divided by 3 into 10 raised to minus 10. By simplifying it, we can see that 2.5 into 10 raised to 6 is the mobility. Unit એની અંદર આપેલો છે મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. 2.5 into 10 raised to 6. So option number 1 is the correct answer for a given question. Simple question from unit conversion. Energy, ઉર્જાના ઘણા બધા એકમો હોય, જૂલ, ઇલેક્ટ્રોન વોલ્ટ, કેલરી, જુદી જુદી જગ્યાએ જુદા જુદા એકમો વપરાતા હોય. ડીએનએના એક બોન્ડ તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻⁻20 જૂલ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આનું મૂલ્ય કેટલું થાય? નિયરલી અબાઉટ, એટલે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો રિલેશન 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 into 10⁻⁻19 જૂલ. આપણે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું છે, એટલે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 1.6 into 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આપણને પૂછ્યું છે 10⁻⁻20 જૂલ એટલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? ધેટ ઇઝ 10⁻⁻20 divided by 1.6 into 10⁻⁻19. 0.0625 સ્પેસિફિક આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. આપણને નિયરલી પૂછ્યું છે, that is approximately 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ એ ફાઇનલ આન્સર હશે. તો ઓપ્શનમાંથી આપણા માટે ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ નિયર વેલ્યુ. ક્વેશ્ચન ફ્રોમ ન્યુક્લિયસ વાળા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે. દળને સમતુલ્ય ઉર્જા 0.5 ગ્રામ પદાર્થનું ઉર્જા તુલ્યાંક, that is દળને સમતુલ્ય ઉર્જા. the mass energy equivalent to mass. તો એના માટે સિમ્પલ ફોર્મ્યુલા છે, આપણને ખબર જ છે. E is equal to delta m into c square. તો 0.5 ગ્રામ માસ ને સમતુલ્ય ઉર્જા કેટલી? તો 0.5 ગ્રામ, that is delta m. ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ, that is 10⁻³ થી મલ્ટીપ્લાય કરીએ. c વેલોસિટી ઓફ લાઇટ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 into 10⁸ સ્ક્વેર, that is 0.5 10⁻³ 9 into 10⁻16 and that is 4.5 into 10⁻13 joule. By simplifying it is the final answer of a given question. Very simple question, very easy question regarding nuclei. Unit and dimension or mechanics of solid, બંનેમાંથી ગમે તે ચેપ્ટરમાંથી કહી શકો એવો ક્વેશ્ચન છે. પ્રતિબળ, જે મિકેનિક્સ ઓફ સોલિડની અંદર આવતી એક ભૌતિક રાશિ છે, એના ડાયમેન્શન્સ, એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. કરેક્ટ? ઓકે, સિમ્પલ. પ્રતિબળની વ્યાખ્યા કે ફોર્મ્યુલા જે કયો મુજબ, પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ.
થિયરીઝની અંદર આવી ગયેલું છે, એટલે એના વિશે આપણે ડિટેલમાં નથી જતા. બેયના પારિમાણિક સૂત્ર m1 l1 t-2, એરિયા ક્ષેત્રફળ માટે l2, simplification by simplifying it m1 l-1 t-2 dimensions of stress, પ્રતિબળના પરિમાણ છે. થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર, ફાઇનલ આન્સર. ઇલેક્ટ્રોનિક્સ એમાંથી ક્વેશ્ચન છે, કોના લીધે પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન લેયરની પહોળાઈમાં વધારો થાય છે? ઓપ્શન્સ: રિવર્સ બાયસ માટે, ઓનલી ફોર રિવર્સ બાયસ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને માટે, ફોરવર્ડ પ્રવાહના વધારા છે, ઇન્ક્રીઝ ઇન ફોરવર્ડ કરંટ, અને ઓનલી ફોરવર્ડ બાયસ માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેપ્લેશન ક્ષેત્ર, ડેપ્લેશન લેયર કોને કહેવાય? તો કે એક એન ટાઈપ સેમિકન્ડક્ટર અને એક પી ટાઈપ સેમિકન્ડક્ટરને પરમનન્ટલી કનેક્ટ કરી દેવામાં આવે, જોડી દેવામાં આવે તો પીએન જંકશન બને. એન સેક્શનમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે અને પી સેક્શનમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ છે. બંનેને જોડી દેવાથી આ એનું જંકશન છે. બંનેનું જોડાણ કરવાથી વચ્ચે એક એવો વિભાગ મળે છે કે જ્યાં એન સેક્શનમાં હવે મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન નથી, સી. અહીંથી આ બાજુનું એન સેક્શન છે, અહીંથી આ બાજુનું પી સેક્શન છે. તો એન સેક્શનના આ એરિયામાં હવે મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન નથી અને પી સેક્શનના આ એરિયામાં હવે મેજોરિટી ચાર્જ કેરિયર હોલ નથી. તો એવો જે વિસ્તાર છે એને આપણે ડેપ્લેશન લેયર કહીએ છીએ. તો આ બે લાઈન વચ્ચેનો જે એરિયા છે આ એ ડેપ્લેશન લેયર છે, ડેપ્લેશન સ્તર. હવે તો કે પીએન જંકશનને બે રીતે તમે કનેક્ટ કરી શકો, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસથી. તો જ્યારે પીએન જંકશનના એન સેક્શનને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે નેગેટિવ નેગેટિવ અને પી સેક્શનને બેટરીના પોઝિટિવ ટર્મિનલ ધન છેડા સાથે જોડવામાં આવે તો ફોરવર્ડ બાયસ જોડાણ કહેવાય, એન ટુ એન એન્ડ પી ટુ પી. અને ઇફ તમે એન થી બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને પી થી બેટરીનો નેગેટિવ ટર્મિનલ એટલે એન ટુ પી એન્ડ પી ટુ એન કનેક્ટ કરો તો એને આપણે રિવર્સ બાયસ કહીશું. બાય થિયરી આપણને ખબર જ છે કે જો એને ફોરવર્ડ બાયસથી કનેક્ટ કરવામાં આવે તો ડેપ્લેશન લેયરની થિકનેસ છે એમાં ઘટાડો થાય, એટલે જે છે એના કરતાં ઓછી થશે. અને રિવર્સ બાયસમાં ડેપ્લેશન લેયરની પહોળાઈમાં વધારો થશે. દેટ મીન્સ અત્યારે આ બેટરીને પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલથી કનેક્ટ કરીએ તો આ રિવર્સ બાયસ કનેક્શન છે. અને રિવર્સ બાયસ કનેક્શનમાં ડેપ્લેશન લેયરની થિકનેસ એટલે કે એની પહોળાઈ ઇન્ક્રીઝ થશે, વધશે. તો અહીંયા એમ લખ્યું છે પહોળાઈમાં વધારો થાય છે ડેપ્લેશન ક્ષેત્રની. તો એવું માત્ર અને માત્ર રિવર્સ બાયસમાં જ થાય, ફક્ત રિવર્સ બાયસ ઓનલી. એ આપણો આ ક્વેશ્ચન માટે ફાઇનલ આન્સર થશે. એક પરિમાણમાં ગતિ, મોશન ઇન 1D, એમાંથી ક્વેશ્ચન છે, એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી સિરોલમ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. દેટ ઇઝ અહીંથી ડાઉનવર્ડ ડિરેક્શનમાં એની ઇનિશિયલ વેલોસિટી પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ. થોડાક સમય બાદ ભોંયતળિયાને 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. દેટ ઇઝ અહીં નીચે પહોંચે ત્યારે 80 મીટર પર સેકન્ડ. ટાવરની ઊંચાઈ આપણે મેળવવાની છે. જી ગ્રેવિટેશનલ એક્સેલરેશન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે. ઇનિશિયલ વેલોસિટી યુ 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ. ફાઇનલ વેલોસિટી 80 મીટર પર સેકન્ડ. જી ગ્રેવિટેશનલ એક્સેલરેશન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આપણે અહીંયા ટાવરની ઊંચાઈ મેળવવાની છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એમાંનું એક સમીકરણ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર is equal to 2as. A is g here and s is h here. V square minus u square is equal to 2gh. We can write v is 80, u is 20,
ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 ઇન્ટુ એચ. સો એચને આપણે સબ્જેક્ટ બનાવશું અહીંયા. સો એચ ઇઝ ઇક્વલ ટુ 80 નો સ્ક્વેર 6400 minus 400 divided by 2 into 10 into 2 into 10. So h is equal to, simplifying that, 6000 divided by 2 into 10, that should be 300 meter. The tower of the height, tower ની ઊંચાઈ 300 મીટર થશે. So option number 3, 300 meter is the correct answer. અહીંયા ક્યાંય સમયનો ઉલ્લેખ નથી. બાકીના બે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એમાં સમય આવે છે. અહીંયા ક્વેશ્ચનમાં સમય આપેલો બી નથી, સમય મેળવવાનો બી નથી. બાકીના બંને ઇક્વેશન v is equal to v0 plus 80 or u plus 80 we may say, and d is equal to v0 t plus half 80 square. એ બંને ઇક્વેશનમાં t આવે છે એટલે t નો અહીંયા ક્યાંય ઉલ્લેખ ન હોવાથી એ બે ઇક્વેશન આપણે યુઝ કરેલા નથી. અહીંયા 300 મીટર કરેક્ટ આન્સર, ફાઇનલ આન્સર, થર્ડ વન. અલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહમાંથી ક્વેશ્ચન છે. એક 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી સપ્લાય સાથે 40 માઇક્રોફેરેડનો કેપેસિટર જોડેલ છે, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? એસી સપ્લાયથી કનેક્ટ કરેલું છે એટલે વોલ્ટેજ છે એ વીઆરએમએસ, વોલ્ટેજની આરએમએસ વેલ્યુ થાય 200 વોલ્ટ. આવૃત્તિ 50 હર્ટ્ઝ આવૃત્તિથી એને કનેક્ટ કરેલું છે અને કેપેસિટર એક જ કોમ્પોનન્ટ કનેક્ટ કરેલું છે કેપેસિટર, that is 40 માઇક્રોફેરેડ, that is 40 into 10⁻⁻6 ફેરેડ. સર્કિટ છે એ ઓનલી કેપેસિટર વાળી સર્કિટ છે. જનરલી એસી સર્કિટમાં કયા કોમ્પોનન્ટ જોડેલા છે એની ઉપરથી સર્કિટ નક્કી થતી હોય. અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર ત્રણેય જોડેલા હોય તો એલસીઆર સર્કિટ. એમાંથી કોઈ પણ બે કોમ્પોનન્ટ, ઇન્ડક્ટર કેપેસિટર હોય તો એલસી, અવરોધ ઇન્ડક્ટર હોય તો આરએલ, અવરોધ કેપેસિટર હોય તો આરસી સર્કિટ, અને નહીંતર એક જ કોમ્પોનન્ટ હોય તો ખાલી ઇન્ડક્ટર તો ઓનલી એલ, ખાલી કેપેસિટર તો ઓનલી સી વાળી સર્કિટ. તો અહીંયા ઓનલી સી વાળી સર્કિટ છે. સો ઓનલી કેપેસિટર ઇઝ કનેક્ટેડ. સો તો એના માટે મોડ ઝેડ ઓનલી કેપેસિટર માટે 1/ωc, that is xc, ઓમેગા ઇઝ 2πf, સો 2πfc થશે મોડ ઝેડ. અને હવે પ્રવાહનું આરએમએસ મૂલ્ય જોતું હોય તો IRMS is VRMS upon mod z. Mod z is 1/2πfc. So IRMS is VRMS into 2π into frequency into capacitance. IRMS is 200 volt, 2π as it is રાખીએ છીએ, frequency 50 hertz છે, capacitance 40 into 10⁻⁻6 farad છે. જસ્ટ મલ્ટીપ્લાય કરવાનું છે. તો આફ્ટર મલ્ટીપ્લાઈંગ 251 point something into 10⁻², that is approximately 2.5 ampere એવો આન્સર મળશે આમાંથી તમને. સો સેકન્ડ ઓપ્શન 2.5 ampere is the final answer for a given question. ઇલેક્ટ્રોનિક્સમાં થિયરી બેઝ ક્વેશ્ચન ટ્રાન્ઝિસ્ટરમાંથી. ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફોર ટ્રાન્ઝિસ્ટર એક્શન વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? તો ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટને આપણે ચેક કરતા જશું અને રિયલ થિયરીની અંદર એમાંથી કયું સાચું છે એ ચેક કરીએ. ફર્સ્ટ છે, અહીંયા મેં એક ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરીને રાખેલો છે, NPN ટ્રાન્ઝિસ્ટર. આ એમીટર સેક્શન છે, ઇમીટર બે કહેવાય એને. આ બેઝ સેક્શન છે અને આ કલેક્ટર સેક્શન છે. સી પહેલું ઓપ્શન છે બેઝ, એમીટર, કલેક્ટર. એમનું સાઇઝ, એનું કદ સરખું, તો ઓબ્વિયસલી સરખું નથી જ. બેઝ સૌથી નાનો,
કલેક્ટર સૌથી મોટો અને એમીટર એ બેઝ કરતા મોટો, કલેક્ટર કરતા નાનો છે સાઇઝમાં. તો ફર્સ્ટ ઓપ્શન ઇનકરેક્ટ છે. એમીટર જંક્શન અને કલેક્ટર જંક્શન બંને ફોરવર્ડ બાયસ હોય છે. તો વી નો દેટ કે તમારે ટ્રાન્ઝિસ્ટરને સ્ટાર્ટ કરવું હોય, ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવું હોય, તો એમીટર અને બેઝ વચ્ચે ફોરવર્ડ બાયસ અને કલેક્ટર અને બેઝ વચ્ચે રિવર્સ બાયસ. તો અહીંયા ફોરવર્ડ બાયસ આવશે અને આ બે વચ્ચે રિવર્સ બાયસ કનેક્શન હોવું જોઈએ. તો સેકન્ડ ઓપ્શન ઇઝ ઓલ્સો ઇનકરેક્ટ. થર્ડ ઓપ્શન, બેઝ સેક્શન છે એ ખૂબ જ પાતળું, નાનકડું, એ આપણે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ, કરેક્ટ છે. અને એમાં ડોપિંગ, અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, તે કરેક્ટ છે. સો થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. તો એ આપણે ફોર્થ ઓપ્શન કરેક્ટ ચેક કરી લઈએ. બેઝ એમીટર કલેક્ટરમાં ડોપિંગ, અશુદ્ધિનું પ્રમાણ એક સરખું હોવું જોઈએ, તો એ બી ઇનકરેક્ટ છે. સૌથી વધારે અશુદ્ધિનું પ્રમાણ એમીટર સેક્શનમાં, સૌથી ઓછું અશુદ્ધિનું પ્રમાણ બેઝ સેક્શનમાં, અને કલેક્ટર સેક્શનમાં અશુદ્ધિનું પ્રમાણ એમીટર કરતાં ઓછું અને બેઝ કરતાં વધારે હોવું જોઈએ. તો થર્ડ ઓપ્શન કરેક્ટ છે. બાકીના 1, 2 અને 4 ઇનકરેક્ટ છે. સો વિથ થિયરી એક્સપ્લેનેશન, થર્ડ ઓપ્શન કરેક્ટ ઓપ્શન. ઇઝી ક્વેશ્ચન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે ગ્રેવિટેશનમાંથી, ગુરુત્વાકર્ષણમાંથી એક ક્વેશ્ચન નીટમાં ફરજિયાત હોય જ છે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યાના અડધી ઊંચાઈ પર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે? ગુરુત્વાકર્ષી બળ અને વજન બળ બે ઇક્વલ છે, એટલે કેટલું વજન પૃથ્વીની ત્રિજ્યાની અડધી ઊંચાઈ પર? Body weighs 72 Newton on the surface of the earth. What is the gravitation force on it at the height equal to half the radius of the earth? Correct? Okay, right. Effective G at h height, એની ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા જ એપ્લાય કરીએ, 1 પ્લસ h/re square. Effective G at h height, where h is height. અહીંયા h is equal to re/2 છે, correct? Okay, so effective G effective is equal to G by 1 plus re/2 upon re whole square. So G upon 1 plus 1 half, G cancel થઈ જશે, re cancel, square. 1 plus 1 half is 3/2, that is 9/4, and that is 4G/9, correct? G effective gravitation, બે બાજુ m થી મલ્ટીપ્લાય કરીએ, સો mg effective, એટલે ઇફેક્ટિવ ફોર્સ થઈ જશે, ગ્રેવિટેશન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 4/9 mg. અહીંયા આપણને જે 72 ન્યૂટન છે ને એ mg આપેલું છે, સો દેટ ઇઝ 4/9 into 72, that is 32 ન્યૂટન. તો re/2 પૃથ્વીની અડધી ઊંચાઈ પર, પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ પર નવું ગ્રેવિટેશનલ ફોર્સ 72 ન્યૂટનને બદલે 32 ન્યૂટન થશે, કરેક્ટ? સો ઓપ્શન નંબર 1 is the correct answer.